નામ પટેલ અંકિત કુમાર વિનુભાઈ, ગામ વડાલી કંપા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. અમે મહાધન ક્રોપટેકનું ખાતર વાપરેલ છે આ વર્ષે, અને એમાં 9-24-24 આવે છે એ આ વખતે અમે પાયામાં વાપરેલું છે. અને એના તમે આ રિઝલ્ટ જોઈ શકો છો કે અહીંયા બટાકે બી સારા છે, અને પલુર બી ગ્રીનરી અને પાક બી ક્રોપ બી સારો છે. બરાબર. અને આ લગભગ ક્રોપ 80 દિવસનો થયો છે. અને જનરલી એવું લાગે છે કે આ વર્ષે જે હમણાં હાર્વેસ્ટિંગ ચાલુ છે ડીસામાં, એના કરતાં અમને એવું લાગે છે કે દર વર્ષે જે અમે પેલું કરીએ છીએ 40 થી 50 પણ જેવું પ્લસ પ્રોડક્શન રહેશે એવું લાગે છે આ ખાતર વાપર્યા પછી એમ. અને જનરલી મહાધન ક્રોપટેક ખાતર ઉપયોગ કરવાથી અમને ફાયદો થયો છે એવું લાગે છે. ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, તમે પાયામાં વાપર્યું મહાધનનું ક્રોપટેક 9-24-24, એટલે તમને શરૂઆતથી મતલબ તમને કેવું મતલબ શું ફરક તમને સારામાં જોવા મળ્યું? શરૂઆતથી તો જર્મિનેશન બી સારું એવું ફાસ્ટ મળ્યું છે, અને છોડના સ્ટમ્પ જોઈ શકો છો બટાકાના, અને જે થડ છે તે હા સ્ટમ્પ જે કહેવાય એનો વિકાસ બી અને જાડાઈ બી સારી છે, અને બટાકાની સાઇઝ બી અને એકસરખી ચમક ને બધું સારું એવું લાગે છે અમને. બરાબર. બટાકાની જે સંખ્યા તો ખરી, સાથે સાથે તમને સાઇઝમાં બી કંઈક ફરક તમને લાગે છે? હા, સાઇઝમાં સારું એવું લાગે છે. બલ્કિંગ ટાઈમમાં પણ જે બટાકાનું જે પેલું થાય કે પીળાશ પડતા લાગે, પણ આ વખતે જે 9-24-24 વાપર્યું છે તો ગ્રીનરી અને સારું એવું ટકી રહ્યું છે, છેક સુધી પલ્લુર લીલો લાગે છે. બીજું કે આપણે જે ક્રોપટેક 9-24-24માં જે 8 તત્વોની જે વાત કરીએ છીએ, એમાં 8 પ્રકારના તત્વો છે. તો શરૂઆતથી લઈને જ્યારે આપણો પાક આપણે કાઢીશું ત્યાં સુધીમાં તમને કોઈ પોષક તત્વોની કે ઉણપ જેવું કંઈક લાગે છે ખરું કંઈ કે જે આમાં જે છે તેમાં મતલબ પૂરતું છે ને? હા, એવું લાગે છે કે 9-24-24માં જે 8 તત્વો તમે કહો છો એ પૂરતા પ્રમાણમાં મળેલા છે, છોડના એવા લાગે છે, અને છેક સુધી ગ્રીનરી અને ટકી રહ્યું છે, અને સાઇઝ બી વધારો સારો એવો લાગે છે. બરાબર. તો તમે મતલબ બધી રીતે તમે સંતુષ્ટ છો? મતલબમાં બધી રીતે સારું છે એવું લાગે છે. આવનારી સિઝનમાં તમે મતલબમાં આ ક્રોપટેક 9-24 મતલબમાં અમે દર વર્ષે 12-16 કે NPK વાપરતા હતા, એની જગ્યાએ હવે આપણે 9-24-24 વાપરવાનો આગ્રહ રાખશું એવું લાગે છે. બરાબર. તો બીજા ખેડૂતો બી તમે મતલબમાં ભલામણ કરશો ખરા જો તમને સારું લાગ્યું હોય તો? હા, આનો 9-24-24નો ઉપયોગ કરી શકાય, અને એનાથી સારો એવો બેનિફિટ મળે છે. બરાબર. ચાલો, સરસ. થેન્ક યુ મેડમ. ચાલો.